ઈ હરણાકશ કે છે કે મોત નો આવે. બ્રહ્માજી કે ઈ કેવી રીતે બને? જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે, તમે વચન નથી આપ્યું. બ્રહ્માજી કે ઈ વાત તારી સાચી. તો બ્રહ્માજી કે તથાસ્તુ, હાલ ને. ઈ કે એમ નો હાલે, લખી દો, માણા ચારે ફરી જાય, કઈ નક્કી નહીં. હરણાકશ ને બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું, તું લખ અને હું સહી કરી દઈશ. પછી લખ્યું બધું. આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, રાતે નહીં, દિયે, બધું લખ્યું. એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી. અને બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકશ, આમાં હજી જોવું હોય જોઈ જો, કઈ રહી નથી જતું ને? ઈ કે ના, કઈ ને હજી કહું છું. ઈ કે રહી જતું હોય તો હજી જોઈ લે. કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે બેટા મારે લખવું એટલું લખ બાકી ઉપાડી લેવો છે, વાત પાકી છે. ઈ કે કાંઈ નથી રહેતું, કાંઈ વાંધો નહીં. હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે, ઓલાને મળ્યા તો પછી ઠેકડા જેટલા માર્યા છે. આખી દુનિયામાં બાપુ એનું ચકડું હાલે. ઓ ભાઈ, હું જ ભગવાન, હું જ બધું કરું છું. બાપુ આખું આમ દુનિયાને બાપુ ચકડા ફેરવી નાખ્યા હો. નિશાળમાં સાહેબોને કીધું કે હું જ ભગવાન, મારું જ ભજન કરાવવાનું, મારું જ ભણાવવાનું, કોઈનું નહીં. હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકોને જ ભણાવવું પડે. સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, દુનિયાને રાજા જ જીવાડે છે, રાજા જ ખવડાવે છે, ફલાણું જ કરે છે, ઢોકળું કરે છે. એમાં પ્રહલાદ ભાલપા ભણવા ગયેલો ઉભો થયો. આપડા ગઢા કે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આખી દુનિયામાં ધોકા પસાડતા હોય ને પણ તમારા ઘરે જ પરજા મોળે પાકે. ઈ તમને હેઠું જોર આવે. પ્રહલાદ ઉભો થયો. ઈ કે હુરજ ઉગાડે એ રાજા ઉગાડે છે, આ વરસાદ વરાવે છે એ રાજા વરાવે છે. સાહેબ ને પરસો ઓળી ગયો. ઈ તાર બાપા કે છે, અમે કઈ કહેતા નથી. ઈ શિક્ષકે આવી અને હરણાકશ ને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો, પછી મને ન કહેતા. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢીસણ ઉપર બેહાડીને કીધું કે બેટા ભણવા ગયો તો? કે હા. કે શું ભણ્યો, શું ભણાયું? એ કે કરશનજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ ઘા કર્યો, દિવાલ હાર્યો પૂરી દ્યો. અને અંધારી કોટડીમાં કે તાળું મારી નીને માલપા એનો ભગવાન કેમ આવે છે, પૂરી દ્યો. અને એને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આનો જીવ હમણાં નીકળી જાય. બાપુ આબરૂ કોઈ દી કોઈની જઈ જ નથી. કોઈને વેમ હોય ને તો ખોટી વાત છે, વિશ્વાસ હોવો જોવે. અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરો ભૂખ્યો મરી જાય. એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને પ્રહલાદને જમાડે કે બેટા ભૂખ્યો હતો ને? કે હા માં. કે તને ખબર હતી? કે હા મને ખબર હતી કે મારી માં આવશે. હવે બે જણા માલિકો વાત કરે, બાર ચોકીદાર બેહાડેલો. એને હરણાકશ પાસે જઈને કીધું કે રૂમમાં કોક બોલે છે. ઈ કે રૂમમાં કેવી રીતે આવે? ઈ કે તાળું મારેલું છે ને બાયણું બંધ છે બધું, પણ માલપા કોક બોલે છે. ઈ હરણાકશ આવ્યો અંદર ને બાયણું ખોલ્યું. અંદર આમ ખવડાવીને પીવડાવીને માતાજી વ્યાઈ ગયેલા, વાસણ બાસણ પડેલા જોયું. ઈ કે તને કોણ આવ્યું તું ખવડાવ? ઈ કે મારી માં આવી હતી મને ખવડાવવા. ઈ કે આ કેવી રીતે ખવડાવે? આ ઓરડી છે, બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? અને પછી બાપુ પ્રહલાદે કીધું કે બાપુ એ તો તમને વિશ્વાસ નથી. માના ઉદરમાં એક ખોળા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી એને કહે છે કે તો આ થંભ થકાયો અને કીધું કે આમાં ભગવાન છે? કે હા ઈમાંય છે. અને કે એને ભર બત છોકરું હતું, ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું કે તારે હારો છોકરો જો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય. આમ કીડીઓની હાર કરીને પ્રહલાદને દેખાય એમ. અને એને હિંમત આવી ગઈ કે કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? અને દોડીને બાપુ બથ ભરીને નરસિંહ અવતાર થયો હો દીદી. પછી બાપુ જેમ ઊંદડું બાપુ હાથમાં લે ને બિલાડી, એમ બાપુ હરણાકશને ભગવાને લીધો હાથમાં લઈ દિયા થંભાનો સમય ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બેહાડી. અને પછી હરણાકશને કહે છે, હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે? ઈ કે કાઢ. કાગળીઓ કાઢીને કે રાત છે દી છે, દી હાથ મેં બરોબર ઉપાડ્યો. ઈ કે રાતે નથી ને દી નથી, ઉમરા વચ્ચે રાખ્યો. ઈ કે ઘરમાં શોખ બહાર? કે ઘરમાં નથી ને બારે નથી. આમ નખ દેખાડ્યા. કે લીલું છે કે હુકું, લોઢું છે કે લાકડું? કે કાંઈ નથી.
ટેશન ઉપર રાખ્યો હોય કે ધરતી ઉપર છો કે આકાશમાં કે ઉપર નથી ને હેઠે નથી, તો કે હવે કેવું જ કાંઈ, તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય. આવા શક્તિશાળીને બાબુ જો આ દુનિયા મારો નાચ ચીરીને ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી. કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે બસ.